સરકારની પીએમ કિસાન યોજના હેઠળ આગામી સપ્તાહની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મહત્વના સમાચાર છે। જે ખેડૂતો માટે એ કહેવાય છે આધાર લિંકિંગ જમીનની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે તેઓને આગામી હપ્તાએ રકમ જમા થવાની શક્યતા છે। ખેડૂતોએ પોતાના તમામ દસ્તાવેજોની ચકાસણી કરી લેવાની સલાહ આપવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે। ખેડૂતોને ખેતરમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવા તેમજ પાકને નુકસાનથી બચાવવા જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે। રાજ્યની વિવિધ એપીએમસી માર્કેટમાં કપાસના ભાવમાં સુધારા જોવા મળી રહ્યા છે। સારા ગુણવત્તાવાળા કપાસને વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મગફળીના બજારમાં માંગ વધતા ભાવમાં થોડો વધારો નોંધાયો છે। ખેડૂતોને વેચાણ કરતા પહેલા નજીકની એપીએમસીના તાજા ભાવ તપાસવાની સલાહ આપવામાં આવે છે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ પાકને કુદરતી આપત્તિ થયેલા નુકસાન માટે સહાય મળે છે। સમયસર નોંધણી કરાવનાર ખેડૂતને યોજનાનો લાભ મળી શકે છે। ખેતીની સિઝનને ધ્યાનમાં રાખીને રાજ્યના યુરિયા અને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોને અધિકૃત વેચાણ કેન્દ્ર પરથી ખાતર ખરીદવા જણાવ્યું છે। માઇક્રો ઇરિગેશન પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ પર સહાય આપવામાં આવી રહી છે। રસ ધરાવતા ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે। પશુપાલકો માટે ખરીદી ડેરી વિકાસ અને પશુ આરોગ્ય સંબંધિત વિવિધ સહાય યોજનાઓ ચાલુ છે। ખેડૂતોને ખેતી માટે બેંકો દ્વારા કૃષિ લોન આપવામાં આવી રહી છે। સમયસર ચૂકવણી કરનાર ખેડૂતોને વ્યાજમાં રાહતનો લાભ મળી શકે છે। રાજ્યમાં કુદરતી ખેતી તરફ ખેડૂતોનો ઝુકાવ વધી રહ્યો છે। ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માટે સરકાર પણ વિવિધ તાલીમ કાર્યક્રમો યોજી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 અને 10 જુલાઈ દરમિયાન રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા ઓછી થઈ છે। જો કે કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને તેજ પવનની સંભાવના યથાવત છે। ખેડૂતોને ખેતરમાં પાણીના નિકાલનો વ્યવસ્થા જાળવવાની સલાહ આપવામાં આવી છે।